હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 4 અમૃતાની વાર્તા. પાઠ 4ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા તમામ પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 4 અમૃતાની વાર્તા. ઘણા વર્ષ પહેલાની વાત છે. રાજસ્થાનમાં જોધપુર આવેલું છે. જોધપુર એક શહેર છે જે રાજસ્થાનનું છે. એની નજીક ખેજડી નામનું ગામ છે. જોધપુરની નજીક ખેજડી નામનું ગામ છે. ત્યાં તેનું નામ ખેજડી કેમ પડ્યું હશે? ગામમાં ખેજડીના ઝાડ ઘણા ઉગતા એટલે ગામનું નામ ખેજડી પડી ગયું. ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા. તેઓ કહેતા, વૃક્ષો છે તો જ આપણે છીએ. આ ખેજડી નામ શા માટે પડ્યું? તો કે એ ગામની અંદર ખેજડીના ઝાડ કેટલા બધા હતા એટલે એનું નામ ખેજડી પડ્યું હતું. ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેઓ કહેતા, વૃક્ષો છે તો જ આપણે છીએ, એવા ગામના લોકો હતા. હવે વાત છે અહીંયા અમૃતાની. અમૃતા વહેલી સવારે ઉઠી જાય છે. પોતાના વૃક્ષ પાસે જઈને તેને વહાલ કરે છે. રોજ નવા વૃક્ષ પાસે જાય, એને ભેટે, એને કહે, અરે તું મજબૂત છે, તું ખૂબ જ સુંદર છે, અમને સંભાળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ. અમૃતા નામની તમારા જેવી એક છોકરી છે. તે પોતાના વૃક્ષને બહુ વહાલ કરે છે. એને બહુ વૃક્ષો ગમે છે. રોજ નવા નવા વૃક્ષો પાસે જાય, એને ભેટી જાય, એને બાથ ભીડી લે અને કહે, અરે તું તો બહુ મજબૂત છો, ખૂબ સુંદર છો, એવું વૃક્ષોને કહો. તું અમને સંભાળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ. તારા જેવી શા માટે? તું તારા જેવી મને મજબૂત બનાવ, તારા જેવી સુંદર બનાવ અને બીજાને ઉપયોગી થાય એવી બનાવ, એમ અમૃતા વૃક્ષોને કહે છે. અમૃતાની જેમ બીજા બાળકો પણ તેમના ખાસ વૃક્ષો હતા. તેઓ વૃક્ષોના છાંયડા એટલે કે શેડમાં કલાકો સુધી રમતા હતા. જેવી રીતે અમૃતાને પોતાના વૃક્ષો હતા ને, એવી રીતે બીજા બાળકો હતા ને, એમણે પણ પોતાના ખાસ વૃક્ષો હતા. એમને પણ પોતે જે વૃક્ષને ગમતું હોય, જે વૃક્ષ જે બાળકોને ગમતું હોય, એનું પ્રિય હોય, એની પાસે એવો પણ જતા. એની સાથે એ બાળકો પણ વાતો કરતા હશે. તેઓ વૃક્ષોના છાંયડામાં એટલે કે શેડમાં કલાકો સુધી રમતા હતા. કલાકો સુધી એ બધા એ જ વૃક્ષના, પોતાના પ્રિય વૃક્ષના છાયામાં રમતા હતા. હવે પ્રશ્ન છે, તમારા ઘર પાસે, શાળા પાસે અથવા આસપાસ રસ્તાઓની બાજુમાં વૃક્ષો આવેલા છે? તમારે તમારી શાળા વિશે વિચારી અને જવાબ લખવાનો છે. હું તમારા જેવા એક બાળકે આપેલા જવાબ લખું છું. તમારે તમારા જવાબ લખવાના છે. હા, અમારા ઘરની પાસે બગીચામાં અને શાળાના મેદાનમાં ચારે બાજુ વૃક્ષો વાવેલા છે. આપણે ઝાડ કેમ વાવીએ છીએ? તો જવાબમાં લખી શકાય, લોકો છાંયડો, ફળ, ફૂલ તથા ઘરની શોભા વધારવા માટે ઝાડ વાવે છે. તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે? કોણ પાણી પીવડાવે છે? હા, માળીને છોડવાઓને પાણી પીવડાવતા અમે જોયા છે. તમે વૃક્ષો પર કોઈ ફળ જોયા છે? આ ફળ કોણ ખાય છે? હા, વૃક્ષો પર અમે કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે જેવા ફળ જોયા છે. કેટલાક પક્ષીઓ અને વાંદરા પણ આ ફળો ખાય છે. આ ફળો બજારમાં વેચાય છે, ત્યાંથી ખરીદીને લોકો પણ ખાય છે. આવી રીતે તમે જે ફળ જોયા હોય એના નામ તમારે લખવાના છે અને તે કોણ ખાય છે એ પણ લખવાનું છે. લલિતાને લાગે છે કે એની શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડ ઉગ્યા છે જે કોઈએ વાવ્યા નથી. શું તમે એવી કોઈ જગ્યા જાણો છો જ્યાં ઘાસ, નાના છોડ અને વૃક્ષો કોઈના વાવ્યા વગર પોતાની જાતે પણ ઉગતા હોય? આવું પણ થતું હશે. ઘણી જગ્યાએ વૃક્ષો અને ઘાસ તો જાતે ઉગી જાય છે, ત્યાં કોઈ વાવવા જતું નથી. હા, તો જંગલ તેમજ મેદાનો એવી જગ્યા છે જ્યાં ઘાસ, નાના છોડવાઓ અને વૃક્ષો વાવેતર વિના જાતે ઉગી નીકળે છે. આ ઝાડ કેમ ઉગ્યા હશે? તમે શું માનો છો? જંગલોમાં હવા, પાણી અને પ્રાણીઓના માધ્યમથી બીજ વિખેરાય છે. તેમજ
પશુ પક્ષીઓ અનાજના દાણા, ફળ વગેરે ખાય છે ત્યારે તેના કેટલાક બીજ આખા જ ગળી જાય છે અને તેમના મળ દ્વારા જ્યાં ત્યાં ફેલાય છે. ઘણી વખત આપણે પણ ઠળિયા ગમે ત્યાં નાખીએ છીએ. આ ઠળિયા કે બીજ જમીનમાં દબાઈ ગયા બાદ તેને પાણી અને યોગ્ય વાતાવરણ મળતા અંકુરિત થઈને છોડનું રૂપ ધારણ કરે છે. આવી રીતે છોડ, આવા ઝાડ જે આપણે વાવ્યા નથી આમ છતાં પણ ઉગ્યા હોઈ શકે. આગળ જોઈએ જોખમમાં વૃક્ષો. અહીંયા એક વાત છે. સમય જતાં અમૃતા મોટી થઈ ગઈ. આગળ વાત વધારીએ. એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ. ત્યાં થોડા અજાણ્યા માણસો હોય ને, એને સ્ટ્રેન્જર્સ કહેવાય. ત્યાં થોડાક તેણે અજાણ્યા માણસો જોયા. તેમની પાસે કુવાડીઓ હતી. તેઓએ કહ્યું, રાજાએ અમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે. રાજાનો લાકડું મહેલ બનાવવા જોઈતું હતું. રાજાને આ લાકડું શા માટે જોતું હતું? તો મહેલ બનાવવા માટે. આ અમૃતા એના ઝાડ પાસે જાય છે ને, ત્યાં અજાણ્યા માણસો આવે છે. એમ કે છે અમારા વૃક્ષો કાપીને લઈ જવાના છે, અમને રાજાએ મોકલ્યા છે, કેમ કે રાજાને મહેલ બનાવવો છે અને એના માટે ઇમારતી લાકડું જોઈએ છે. તો આ લાકડું માટે અમે ઝાડ કાપવા આવ્યા છે. અમૃતા આઘાતમાં હતી. પેલો માણસ વૃક્ષ કાપવાનો હતો તે વૃક્ષ પાસે ગઈ. તેણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોરથી બાથમાં લઈ લીધું. એ વૃક્ષ કાપવાની મનાઈ કરે છે. અમૃતા છે એ એમ કે છે વૃક્ષ કાપવાનું નથી. એ બાથ બીડીને ઊભી રહી જાય છે. પેલો વૃક્ષ કાપવા જાય છે ને ત્યારે અમૃતા વચ્ચે આવી જાય છે. માણસે તેને ડરાવવા બૂમ પાડી, પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માગતી ન હતી. માણસ છે એને બીવડાવવા માટે બૂમ પાડે છે, રાડો નાખે છે કે આ વૃક્ષને છોડી દે, અમારે એને કાપીને લઈ જ જવાનું છે. રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડે. અમે રાજાના માણસો છીએ, રાજાનો હુકમ અમારે માનવો જરૂરી છે, એટલે અમારે કોઈ પણ ભોગે આ લાકડું કાપીને લઈ જવું પડશે. તેઓ એ વૃક્ષોને કાપવાના હતા. આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના જેટલા ગરડા હતા તે યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા બાદ ભરી. આ જોઈને, આ બધી રકઝક ચાલતી હતી એ જોઈને ગામના બીજા માણસોને પણ એમ થયું કે વૃક્ષોને આપણે બચાવવા જોઈએ. એટલે એ લોકો પણ બધા દોડી આવ્યા અને એ પણ વૃક્ષોને બાથ પીડી અને ઊભા રહી ગયા. અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી ગયા. વિચારો તમે, આ રાજાના માણસોએ એ લોકો પર હુમલો કર્યો તો એને બચાવવા માટે ઘણા લોકો મરી ગયા. રાજાએ આ સાંભળ્યું. તેને વિશ્વાસ ન થયો કે વૃક્ષોને બચાવવા કોઈ લોકોએ એના જીવની પરવા ન કરી. તેણે પોતે ગામની મુલાકાત લીધી. ત્યાં તેણે ગામના લોકોની વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ. આ લોકો વૃક્ષો ન કાપવા દેવા માટે મૃત્યુ પામે છે. રાજાના લોકો એને મારી નાખે છે. પછી રાજા આવે છે અને એ કહે છે કે ઓહો, આ લોકો કેવા હશે કે જેણે વૃક્ષો અને પ્રાણીઓને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો. એમને આ વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યે કેટલી બધી લાગણી હશે, કેટલો બધો પ્રેમ હશે કે જેને બચાવવા પોતે પોતાનો જીવ ગુમાવે છે. આગળ જોઈએ. શું તમને યાદ છે આ ગામના વડીલો શું કહેતા હતા? તો હા, આ ગામના વડીલોના કહેવા મુજબ છોડ અને પ્રાણીઓ મનુષ્ય વિના ટકી ન શકે, પરંતુ માણસો માટે તેમના વિનું જીવવું અશક્ય છે. શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ? તમારા વર્ગખંડમાં આ ચર્ચા કરવાની છે. તો ના, વૃક્ષો અને પ્રાણીઓ વગર આપણા માટે જીવન જીવવું શક્ય નથી. અમારા માટે વૃક્ષો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે શ્વસન માટે ઓક્સિજન પૂરો પાડે છે. તેઓ અમને ફળો, શાકભાજી, લાકડા અને અન્ય વિવિધ ઉત્પાદનો પણ આપે છે. એ જ રીતે પ્રાણીઓ માંસ, ઈંડા, ડેરી ઉત્પાદન એટલે કે દૂધ, પનીર વગેરે આપે છે. તેમનો ઉપયોગ માણસો દ્વારા અન્ય ઘણા હેતુઓ માટે કરવામાં આવે છે, જેમ કે ભાર વાહન, ઘરની ચોકી માટે વગેરે માટે. આમ આપણે કહી શકીએ છીએ કે આપણે વૃક્ષ અને પ્રાણીઓ વિના જીવન જીવી શકાતું નથી. હવે ગામ રક્ષિત છે. ગામના લોકોની વૃક્ષો પરની લાગણી રાજાને પીગળાવ્યો. પછી રાજા પણ પીગળી ગયા. આ વૃક્ષોની લાગણી જોઈને એટલે રાજાને પણ દયા આવી. રાજાની અંદર પણ પ્રેમ ઉત્પન્ન થયો. તેણે હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે, કોઈ પ્રાણીને મારવામાં નહીં આવે. આ ઘટનાને લગભગ 300 વર્ષ થયા. કેટલા વર્ષ પહેલાની વાત છે આ? 300 વર્ષ પહેલાની. આ વિસ્તારના લોકો બિશ્નોઈ કહેવાય છે.
આ વિસ્તારના જે લોકો છે એને બિશ્નોઈ લોકો કહે છે, જે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલોછમ છે અને અહીં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના ફરે છે. તો રાજાએ ત્યારથી એમને મારવાની મનાઈ ફરમાવી, ગામને રક્ષિત જાહેર કરી દીધું કે આ જગ્યાએ હવે કોઈ પણ પ્રાણીઓને કે વૃક્ષોને કાપવામાં નહીં આવે. આ બિશ્નોઈ લોકો છે એ પ્રાણીઓનું અને વૃક્ષોનું આ રીતે રક્ષણ કરે છે. આ વિસ્તાર ક્યાં છે? રણની વચ્ચોવચ્ચ છે, એમ છતાં હજુ લીલોછમ છે, કારણ કે વૃક્ષો કોઈ કાપવા દેતા નથી, વૃક્ષોનું રક્ષણ કરે છે. એટલે રણમાં હોવા છતાં આ વિસ્તાર લીલોછમ છે. હવે કોઈ પણ એક વૃક્ષ વિશે લખવાનું છે. પહેલું તો વૃક્ષનું નામ. હું અહીંયા આંબા વિશે લખું છું. તમે તમને મનગમતા કોઈ પણ વૃક્ષ વિશે લખી શકો છો. વૃક્ષને ફૂલ છે તો કયા રંગના? હા, આંબાના ફૂલના વૃક્ષને સફેદ રંગના ફૂલ હોય છે. વૃક્ષ પર ફૂલ આખા વર્ષ દરમિયાન રહે છે? તો ના, આંબાના વૃક્ષ પર માત્ર ચૈત્ર માસ એટલે કે માર્ચ મહિનામાં જ ફૂલ આવે છે. કયા મહિનામાં તેના પાંદડા ખરી પડે છે? તો આંબાના વૃક્ષને ફાગણ એટલે કે ફેબ્રુઆરી મહિનો, ગુજરાતી મહિનો ફાગણ અને અંગ્રેજી મહિનો ફેબ્રુઆરી, ત્યારે પાંદડા ખરી પડે છે. વૃક્ષ ઉપર ફળો આવે છે તો તેનું નામ લખો. તો હા, આંબાના વૃક્ષ ઉપર ફળ આવે છે, તેનું નામ કેરી છે. અહીંયા જો તમે બીજા કોઈ વૃક્ષનું લખ્યું હોય તો તેના ફળનું નામ લખવાનું છે. એટલે તમે જે વૃક્ષ વિશે લખો છો એની બધી માહિતી તમારે લખવાની છે. કયા મહિનામાં વૃક્ષ પર ફળ બેસે છે? તો આંબા ઉપર ચૈત્ર વૈશાખ એટલે કે માર્ચ એપ્રિલ માસ દરમિયાન ફળ બેસે છે. શું તમે આ ફળો ખાધા છે? તેનો સ્વાદ કેવો છે? હા, મેં કેરી ખાધી છે, તે ખૂબ જ મીઠી હોય છે. હવે ચર્ચા કરવાની છે, લોકો શિકાર શા માટે કરતા હશે? તો લોકો પક્ષીઓના શિકાર તેના માંસ માટે તેમજ તેના પીંછા માટે કરે છે, જ્યારે પ્રાણીઓનો શિકાર તેમના ચામડા, માંસ, નખ અને દાંત મેળવવા માટે કરે છે. લોકો પક્ષી અને પ્રાણીઓનો શિકાર પોતાના શોખ અને મનોરંજન માટે પણ કરતા હોય છે. કેટલીક જગ્યાએ કેટલાક પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ હોય છે. ત્યાં શિકાર કરવા બદલ લોકોને સજા એટલે કે પનિશમેન્ટ થઈ શકે છે. આ સજા શા માટે કરાતી હશે? પ્રાણીઓ ભય વિના હરીફરી શકે તેમજ તેનું રક્ષણ અને સંવર્ધન થાય તે માટે કેટલાક વિસ્તારોમાં પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ હોય છે. પ્રાણીઓ આપણા માટે ખૂબ જ અગત્યના છે, આથી તેમનું રક્ષણ કરવું આપણી ફરજ છે. વાતાવરણ બદલાતા અને લોકોના શિકારના શોખને લીધે પ્રાણીઓની પ્રજાતિ નાશ પામી છે. આથી પ્રાણીઓની સુરક્ષા માટે ઘણી જગ્યાએ તેઓ મુક્ત રીતે હરીફરી શકે તેવી વ્યવસ્થા હોય છે. આ મુજબ પ્રાણીઓનો શિકાર કરવા બદલ સજા પણ કરવામાં આવે છે. તમારા દાદા દાદી સાથે વાત કરો અને જાણકારી મેળવો. આ વાત તમારે તમારા દાદા દાદી પાસેથી મેળવવાની છે અને લખવાનું છે. તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કયા પક્ષીઓ તેમણે જોયા હતા? તો દાદા દાદી નાના હતા ત્યારે તેમણે તેમની આસપાસ મોર, કબૂતર, પોપટ, મેના, ચકલી, કાબર, કાગડો વગેરે જેવા પક્ષી જોયા હતા. તમારા દાદા દાદીએ જે પક્ષીઓ આજુબાજુ રહેતા હોય, જોયા હોય, તેના નામ તમારે લખવાના છે. આગળ જોઈએ, શું તે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે? ત્યારે જે પક્ષીઓ હતા એના કરતાં અત્યારે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ? તો હા, તે પક્ષીઓમાંથી પોપટ, ચકલી, મેના, મોર વગેરેની સંખ્યા ઓછી થઈ ગઈ છે. કોઈ એવા પક્ષીઓ અને પ્રાણીઓ છે જે તેઓને હાલમાં જોવા મળતા નથી? તો કાગડો, મોર, જળબિલાડી, ઝરખ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ હવે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. શાંતિના દાદાએ કહ્યું કે જ્યારે તે નાના હતા ત્યારે તેમણે ચકલીઓ અને મેના જેવા ઘણા પક્ષીઓ જોયા હતા, જે હાલમાં ઓછા જોવા મળે છે. આ પક્ષીઓ ઓછા થવાનું કારણ શું હશે? તો માણસો તેમના શોખ માટે તેમનો શિકાર કરે છે અને કારખાનાઓ માટે ખેતર અને જંગલોનો નાશ કરે છે, માટે આ પક્ષીઓ ઓછા થઈ ગયા છે. અમૃતાના ગામમાં ખેજડીનું વૃક્ષ ખૂબ જ સામાન્ય હતું, તે બધી ઉગી નીકળતું. તમે તમારા વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષો વધુ જુઓ છો તેવા 2 વૃક્ષના નામ લખવાના છે. હું અહીંયા અમારા વિસ્તારના 2 વૃક્ષ લખું છું, તમારે તમારા વિસ્તારના 2 વૃક્ષના નામ લખવાના છે. લીમડો અને પીપળ અમારા વિસ્તારમાં વધુ જોવા મળે છે. તમારા વિસ્તારમાં કયા વૃક્ષો જોવા મળે છે તે તમારે અહીંયા લખવાનું છે. તમારા વડીલો પાસેથી એ વૃક્ષ વિશે વધારે જાણકારી મેળવો.
તો હું અહીંયા લીમડા વિશે લખું છું. તમારે તમે જે વૃક્ષનું નામ લખ્યું હોય તેના વિશે લખવાનું છે. લીમડો આપણે આંગણે ઉગાડી શકીએ છીએ. તેની છાયા મીઠી હોય છે. તેના ફળને લીંબોળી કહે છે. લીંબોળી પક્ષીઓ ખાય છે. ચૈત્ર મહિનામાં લીમડા પર મોર આવે છે. મોર એટલે એનો જે કોર આપણે કહીએ છીએ અને મોર કહેવાય. આ મોરનો રસ કાઢીને પીવાથી ફાયદો થાય છે. હવે થોડીક માહિતી જોઈએ. ખેજડીના વૃક્ષો સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે. તે ઓછા પાણીથી પણ ટકી શકે છે. તેની સાલમાંથી દવા બને છે. લોકો તેના ફળોને રાંધીને જમે છે. તેનું લાકડું એવું હોય છે જેમાં જીવજંતુ પડતા નથી. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પર્ણ ખાય છે અને બાળકો તેના છાંયડામાં રમવાનું પસંદ કરે છે. એટલા માટે આ ખેજડીનું વૃક્ષ દરેક રીતે ઉપયોગી આવે છે. એની છાલ પણ ઉપયોગી છે, તેના ફળ પણ ઉપયોગી છે, તેના પાન પણ ઉપયોગી છે, તેનું લાકડું પણ ઉપયોગી છે અને તેનો છાંયડો પણ ઉપયોગી છે. એટલા માટે ખેજડીના વૃક્ષને લોકો ચાહે છે. એટલા માટે ખેજડીના વૃક્ષને લોકો ખૂબ ચાહે છે. અહીં આપણા પાઠ 4ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 પર્યાવરણ એટલે કે આસપાસ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો